જય માતાજી સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ધ્યાન કોમર્સ, ધ કી ઓફ સક્સેસ. જય માતાજી વિદ્યાર્થી મિત્રો, ધ્યાન કોમર્સના ઓનલાઈન લેક્ચરમાં બાળકો આપનું સ્વાગત છે. ધોરણ 11 કોમર્સની અંદર એકાઉન્ટન્સી વિષયમાં બાળકો ખૂબ જ અગત્યનું પ્રકરણ નંબર 6 હિસાબી પદ્ધતિની પ્રણાલિકાઓ, ધારણાઓ, ખ્યાલો અને સિદ્ધાંતો બાળકો આપણે સ્ટાર્ટ કર્યું છે. આ પ્રકરણનો ટોટલ ગુણભાર 2 થી 3 માર્ક છે બાળકો. લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર બાળકો હિસાબી સિદ્ધાંતો, નિયમો જેના આધારે આપણે ધંધાકીય એકમના નાણાકીય પત્રકો, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, આમ નોંધ, ખાતા વહી, ખર્ચ, આવક બધું જ લખતા શીખ્યા છે અને અલગ અલગ ખ્યાલો જોયા હતા બાળકો. લગભગ 7 ખ્યાલ મેં કમ્પ્લીટ કર્યા છે બાળકો. આજે સફળને આગળ વધારે છે. બાકીના 3 થી 4 હિસાબી સિદ્ધાંતો અથવા ખ્યાલો સમજાવી બાળકો. હું આપને લઈ જઈશ ટૂંકા પ્રશ્નો જે મોસ્ટ ટાઈમ છે અને આ પ્રકરણમાંથી પૂછાય છે. આ પ્રકરણનો ગુણભાર 2 થી 3 માર્ક છે, તો ટૂંકા પ્રશ્નો અને એમસીક્યુ ખૂબ જ અગત્યના છે જે આપણે જોવાના છે. તો નેક્સ્ટ વિડીયો સ્લાઇડમાં બાળકો જોઈ શકો છો 9 નંબરનો ખ્યાલ, એટલે મારા ખ્યાલથી બાળકો આપણે 1 થી 8 ખ્યાલ આગળ પૂરા કર્યા છે. શાણપણ અથવા રૂઢિચુસ્તતાનો ખ્યાલ. તો બાળકો રૂઢિચુસ્તતાનો ખ્યાલ, આ ખ્યાલનો મેઇન હેતુ એ છે બાળકો કે ધંધાકીય એકમે ભવિષ્યમાં કોઈ પણ નુકસાન હોય કે ખર્ચ એની નોંધ કરવી જોઈએ, ભવિષ્યના આવકની ચિંતા ન કરવી જોઈએ. આની પાછળ પહેલું ઉદાહરણ, આખર સ્ટોક હંમેશા બજાર કિંમત કે મૂળ કિંમત ઓછી કિંમતે લખીએ છીએ, તો આની પાછળ બાળકો રૂઢિચુસ્તતા કહે છે. દેવાદારો પર હંમેશા વટાવ અનામત કે સકમન લેણાની જોગવાઈ કરીએ છીએ. ભવિષ્યમાં સંભવિત દેવું જવાબદારી નોંધવી જોઈએ, સંભવિત મિલકત લખવાની જરૂર નથી. તો આ બધા પાછળ બાળકો રૂઢિચુસ્તતાનો ખ્યાલ જવાબદાર છે. આપ જોઈ શકો છો પહેલું ઉદાહરણ નહીં લખેલું છે ક્લિયર, સંભવિત નુકસાનને ધ્યાનમાં લેવું જોઈએ, સંભવિત નફો ધ્યાનમાં ન લેવો જોઈએ. પહેલું ઉદાહરણ છે બાળકો, આખર સ્ટોકનું મૂલ્યાંકન મૂળ કિંમત કે બજાર કિંમત પૈકી ઓછી કિંમતે કરવામાં આવે છે. મોસ્ટ ટાઈમ બી છે બાળકો, પરીક્ષામાં પૂછાય છે. હિસાબોમાં સકમન લેણાની જોગવાઈ કરવામાં આવે છે, હિસાબોમાં દેવાદાર પર વટાવ અનામતની જોગવાઈ કરવામાં આવે છે અને સરવૈયામાં સંભવિત દેવું લખાય છે, સંભવિત મિલકતો લખાતી નથી. તો આ બધા પાછળ વિદ્યાર્થી મિત્રો રૂઢિચુસ્ત વલણ છે એવું કહી શકાય. મોસ્ટ ટાઈમ બી બાળકો પરીક્ષામાં પૂછવાની શક્યતા ખૂબ જ પ્રબળ. નેક્સ્ટ જોઈએ છે બાળકો પૂર્ણ રજૂઆત અથવા પૂર્ણ ઉલ્લેખ અથવા ફૂલ ડિસ્ક્લોઝર કોન્સેપ્ટ. આ ખ્યાલ અથવા સિદ્ધાંતનો મેઇન હેતુ એ છે બાળકો કે ધંધાકીય એકમના નાણાકીય પત્રકો તૈયાર કરતી વખતે ધંધાકીય એકમની ઝીણી ઝીણી નાની કોઈ પણ ઘટના બને તો ઘટનાક્રમને હિસાબોમાં નોંધવી જોઈએ. ઓકે, તો બાળકો દાખલા તરીકે પહેલું ઉદાહરણ એ છે કે તમે ઘસારા અને સ્ટોકની પદ્ધતિ બદલો. ધારો કે ધંધાકીય એકમ 5 વર્ષથી ઘસારા માટે સીધી લીટીની પદ્ધતિ વાપરે છે, સ્ટોક માટે ફીફો પદ્ધતિ વાપરે છે. પૂર્ણ રજૂઆતનો ખ્યાલ એવું કે તમે જો સીધી લીટીની જગ્યાએ ઘટતી જતી કરો છો, ફીફોની જગ્યાએ લીફો કરો છો, તો એને તમારે નાણાકીય પત્રકો જોડે રજૂ કરવું જોઈએ. 1 નંબર પહેલું ઉદાહરણ જોઈ શકો છો બાળકો. ઘસારાની પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવતો હોય તો પૂર્ણ રજૂઆતનો ખ્યાલ એવું કહે છે એને આપણે હિસાબોમાં અસર આપવી જોઈએ. 2 નંબર, સ્ટોકના મૂલ્યાંકનની પદ્ધતિમાં જો ફેરફાર કરો બાળકો તો એને પણ આપણે હિસાબી અસર આપવી જોઈએ. અને 3 નંબરમાં હિસાબી પત્રકો સાથે વધારાની માહિતી દર્શાવવી જોઈએ, જેમ કે સંભવિત જવાબદારી. તો બાળકો આ રૂઢિચુસ્ત વલણ પછી આ ખ્યાલ આપણને સંપૂર્ણ માહિતી આપે છે કે પૂર્ણ રજૂઆત, ફૂલ ડિસ્ક્લોઝર, બધી જ માહિતી ટૂંકમાં ધંધાકીય એકમના નાણાકીય પત્રકો સાથે રજૂ કરવી જોઈએ. તો બાળકો આ ખ્યાલ ખૂબ જ અગત્યનો છે. એમાં પહેલું ઉદાહરણ મોસ્ટ ટાઈમ બી છે બાળકો, આ એમસીક્યુમાં 1 માર્કમાં ટૂંકા પ્રશ્નમાં પૂછાઈ શકે છે. આનાથી બાળકો ટોટલી રિવર્સ છે. 11 નંબરનો ખ્યાલ મહત્વતાનો ખ્યાલ, મટીરિયાલિટી કોન્સેપ્ટ. આ સિદ્ધાંત બાળકો એવી સમજ આપે છે કે ધંધાકીય એકમે માત્ર ઇમ્પોર્ટન્ટ માહિતી હોય એની જ નોંધ કરવી જોઈએ. ઓકે, ઇમ્પોર્ટન્ટ માહિતીના આની નોંધ ન કરવી જોઈએ, નાની નાની માહિતી નોંધવાની જરૂર નથી. પહેલું ઉદાહરણ દાખલા તરીકે ધંધાકીય એકમ સ્ટેશનરીમાં પેન, પેન્સિલ, નોટબુક બધું ખરીદે તો સ્ટેશનરીનો ખર્ચ, અરે પેન પેન્સિલનો ખર્ચ, નોટબુકનો ખર્ચ એવું ના લખાય. આ બધા માટે એક જ ખર્ચ લખો, કયો? સ્ટેશનરીનો ખર્ચ એમાં નાખી દો. તમે ધંધાકીય એકમમાં ટેબલ, પંખા, ફર્નિચર બધું ખરીદો છો તો અલગ અલગ વસ્તુ ખરીદો તો એક જ હેડિંગમાં નાખી દો ફર્નિચર ખાતે. ધંધાકીય એકમમાં કામકાજ માટે સ્ક્રૂ ડ્રાઈવર, ડિસ્મિસ, આવી બધી હથોડી, આવી બધી વસ્તુ રાખી તેના માટે છૂટા ઓજારોનું ખાતું રાખો. તો બાળકો પહેલું ઉદાહરણ છે, કારખાનામાં નાના નાના ઓજારો જેવા કે સ્ક્રૂ ડ્રાઈવર, હથોડી વગેરે માટે છૂટા ઓજારોનું એક જ ખાતું બનાવવું જોઈએ. સ્ટેશનરી ખરીદો છે ત્યારે પેન, પેન્સિલ વગેરે અલગ રાખવાને લખવાને બદલે સ્ટેશનરીના ખર્ચ તરીકે નોંધવી જોઈએ. ત્રીજું ઉદાહરણ છે બાળકો, તમે ધંધાકીયમાં ડસ્ટબિન ખરીદો. ધારો કે 100 રૂપિયાનું ડસ્ટબિન ખરીદ્યું તો ડસ્ટબિનને મિલકત તરીકે ના બતાવો, ઇમ્પોર્ટન્ટ નથી. મટીરિયાલિટી કોન્સેપ્ટ, મહત્વતાનો ખ્યાલ એવું કહે છે કે ભાઈ ડસ્ટબિન તો એક પ્રકારનો નોર્મલ ખર્ચ અને ખર્ચ તરીકે લખી નાખો. તો મહત્વતાનો ખ્યાલ એવું કહે છે કે જે ઇમ્પોર્ટન્ટ માહિતી છે એને દર્શાવવી જોઈએ. નેક્સ્ટથી બાળકો હવે સ્ટાર્ટ થાય છે સેક્શન બી, મોસ્ટ ટાઈમ ટૂંકા પ્રશ્ન. આની અંદરથી કોઈ પણ 1 માર્ક્સની અંદર
ટૂંકો પ્રશ્ન પૂછાઈ શકે છે બાળકો. અત્યાર સુધી મેં જે તમને 10 કે 11 ખ્યાલ સમજાયા બાળકો, એ હવે દરેક ખ્યાલનો ઉપયોગ આમાં જોવાનો છે. તો તમે જો સિદ્ધાંતો બરાબર સમજાયા છો બાળકો, તો તમને એક એક પ્રશ્નનો જવાબ આવડશે. ચાલો સૌપ્રથમ પહેલો પ્રશ્ન જોઈએ છે વિદ્યાર્થી મિત્રો. અગાઉથી ચૂકવેલ મહેસૂલી ખર્ચ પાકા શ્રેણીમાં મિલકત તરીકે દર્શાવવા જાવ. કોઈ પણ ખર્ચ તમે અગાઉથી ચૂકવો બાળકો, તો એ ખર્ચનો લાભ ભવિષ્યમાં મળે છે. ભવિષ્યમાં મળે એનો શું થાય? ચાલુ પેઢીનો ખ્યાલ. તમે ધારણા કરી ધંધો વર્ષો વર્ષ ચાલશે, તો આની પાછળ આવશે બાળકો ચાલુ પેઢીનો ખ્યાલ. 2 નંબરમાં જોઈએ બાળકો, અર્ધ તૈયાર માલનું મૂલ્યાંકન ઉપજવાલાયક કિંમતને આધારે નહીં પરંતુ પડતરના આધારે કરવામાં આવે છે. ઘણા વિદ્યાર્થી અને બાળકો આની અંદર પડતરનો ખ્યાલ લખે છે, પણ અર્ધ તૈયારનો અર્થ થાય બાળકો અડધો તૈયાર. આનું ઉદાહરણ આપીશ. ધારો કે તમે પેન બનાવવાની ફેક્ટરી ચલાવો છો, તો પેન બનાવવા તમે બજારમાંથી પ્લાસ્ટિક લાયા, ઇંક લાયા અને પોઈન્ટ લાયા. હવે તમે મશીનની અંદર જે પેન બનાવવાની છે, મશીનમાં પ્લાસ્ટિક નાખ્યું, ઇંક નાખીને પોઈન્ટ નાખી. હવે અડધી પ્રક્રિયા પતી ગઈ છે, અડધી બાકી છે, પણ ભવિષ્યમાં પૂરી થશે. તો આની પાછળ પણ બાળકો ચાલુ પેઢીનો ખ્યાલ છે. ખાસ ધ્યાન રાખજો, આની પાછળ પણ તમારે પડતરનો ખ્યાલ લખવાનો નથી. ભવિષ્યમાં વસ્તુ તૈયાર થશે અને વેચવામાં આવશે. 3 નંબરમાં બાળકો, હિસાબી મુદ્દતના અંતે નાણાકીય પત્રકો તૈયાર કરવામાં આવે છે. તો બાળકો આ પ્રશ્નની અંદર જ જવાબ સમાયેલો છે. અહીં જોઈ શકો છો હિસાબી મુદ્દતનો ખ્યાલ. ધંધાકીય એકમની મુદ્દતને 1 વર્ષમાં વહેંચવામાં આવે છે, અને બાળકો 1 વર્ષમાં વહેંચાય છે, પણ ધંધો સાલો સાલ ચાલે છે, એટલે આમાં તમે ચાલુ પેઢીનો ખ્યાલ લખશો તો પણ ચાલશે. પણ મારા ખ્યાલથી આ જવાબ બેટર છે. ચાલુ પેઢીનો ખ્યાલ અને હિસાબી મુદ્દત, બેમાંથી કોઈ પણ જવાબ આપ લખી. હવે આપણે લેવા જઈએ છીએ વિદ્યાર્થી મિત્રો ચોથો ટૂંકો પ્રશ્ન. જો કોઈ એક જ વર્ષમાં સીધી લીટીની પદ્ધતિથી ઘસારાની જોગવાઈ કરવામાં આવે, તો વર્ષો વર્ષ પદ્ધતિ એની જ અનુસરવી જોઈએ બાળકો. તો એક સૂત્રતા, કન્સિસ્ટન્સી કોન્સેપ્ટ નથી કહેતા, સૂત્રતા સેમ હોવી જોઈએ. જો તમે એક સરખી પદ્ધતિ દર વર્ષે વાપરશો બાળકો, તો હિસાબો સાચા બનશે. એક સૂત્રતાનો ખ્યાલ આની પાછળ સંકળાયેલો છે બાળકો, અથવા સુસંગતતાનો ખ્યાલ. નેક્સ્ટ સ્લાઇડમાં બાળકો હવે જોઈશું આપણે પ્રશ્ન નંબર 5. ઘસારા અને સ્ટોકના મૂલ્યાંકનની પદ્ધતિમાં વારંવાર ફેરફારો નહીં કરવો જોઈએ. તો સેમ ક્વેશ્ચન બાળકો, ઘસારાની અને સ્ટોકની પદ્ધતિ વર્ષો વર્ષ સેમ રાખો તો એક સૂત્રતા જળવાઈ રહેશે એવું કહી શકીએ. તો આની પાછળ પણ વિદ્યાર્થી મિત્રો એક સૂત્રતાનો ખ્યાલ છે એવું કહી શકીએ. 6 નંબર, જ્યારે માલની ઉધાર ખરીદી કરવામાં આવે ત્યારે ખરીદીની નોંધ હિસાબમાં થવી જોઈએ, ભલે ને પછી ખરીદી માટે રોકડમાં ચૂકવણી થાય કે ના થાય. તો સંપાદનનો સિદ્ધાંત બાળકો યાદ કરો. સંપાદનનો સિદ્ધાંત એવું કે તમે જેવું ઉધાર વેચાણ કરો તરત હિસાબમાં લખો, ભલે રોકડા પાછળથી મળે. તો સંપાદનનો સિદ્ધાંત આની પાછળ સંકળાયેલો છે. 7 નંબર, જ્યારે ભાગીદારી પેઢીમાંથી કોઈ રકમ ઉપાડે, તો ભાગીદારે આ રકમ ઉપાડ ખાતે ઉધારવી જોઈએ. બાળકો થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક છે. ધંધાનો માલિક અને ધંધો બંનેને અલગ અસ્તિત્વ આપવામાં આવે છે. તો ધંધાનો માલિક ઉપાડ કરે, મૂડી લાવે, એને દેવા તરીકે લખે છે, અને ઉપાડ મૂડીમાંથી બાદ કરીએ છીએ. તો આની પાછળ બાળકો અલગ અસ્તિત્વ અથવા ધંધાકીય એકમનો ખ્યાલ સંકળાયેલો છે. હિસાબી એકમ અથવા અલગ અસ્તિત્વનો ખ્યાલ કહી શકીએ. 8 નંબર, પેઢીના મહત્વના કર્મચારીનું મૃત્યુ થાય, આ ઘટના ધંધાને અસર કરે છે, છતાં એની હિસાબોમાં નોંધ થતી નથી બાળકો. તો આની પાછળ બાળકો નાણાકીય મૂલ્ય, નાણાકીય માપનો ખ્યાલ છે. મની મેઝરમેન્ટ. કોઈ પણ કર્મચારીનું મૃત્યુ થાય વિદ્યાર્થી મિત્રો, એને આપણે નાણાંમાં માપી શકતા નથી. તો આનામાં નાણાંના માપનો સિદ્ધાંત સંકળાયેલો છે. જ્યાં લાગે બાળકો સ્ક્રીનશોટ આપ લઈ શકો છો. નેક્સ્ટ સ્લાઇડમાં બાળકો 9 નંબરનો પ્રશ્ન. કોઈ પણ વિરુદ્ધ માહિતીના અભાવે ધંધાનું ખૂબ લાંબુ આયુષ્ય વધારવામાં આવે છે, તેથી આવું આયુષ્ય અનુકૂળ હિસાબી સમયગાળામાં વહેંચી દેવામાં આવે છે. તો અહીંયા બાળકો હિસાબી સમય શબ્દ વારે ઘડી આવે છે. તો આની પાછળ સંકળાયેલો છે વિદ્યાર્થી મિત્રો હિસાબી સમયગાળો અથવા હિસાબી મુદ્દતનો ખ્યાલ, જે મોસ્ટલી 1 વર્ષની હોય છે. 11 નંબર, સ્ટોકના મૂલ્યાંકનની પદ્ધતિમાં ફેરફારની માહિતી નાણાકીય પત્રકમાં રજૂ કરવી જોઈએ. તો બાળકો સ્ટોકમાં ફેરફાર ન કરવો જોઈએ, એક સૂત્રતાનો ખ્યાલ. પણ જો ફેરફાર કરો તેને લખવો જોઈએ. તેની પાછળ પૂર્ણ રજૂઆતનો ખ્યાલ સંકળાયેલો છે. ધ્યાન રાખજો બાળકો, ફૂલ ડિસ્ક્લોઝ અંગ્રેજીમાં પૂર્ણ રજૂઆત. 12 નંબર, ઘસારાની પદ્ધતિમાં બી ફેરફાર કરો તો નાણાકીય પત્રકોમાં દર્શાવવું જોઈએ. આની પાછળ બી બાળકો પૂર્ણ રજૂઆત. પૂર્ણ રજૂઆતનો ખ્યાલ એવું કહે છે કે ધંધાકીય એકમની નાની નાની માહિતી પણ ધંધાકીય એકમે રજૂ કરવી જોઈએ. તો ફરી આમાં પૂર્ણ રજૂઆત આવશે બાળકો. નેક્સ્ટ 13 નંબરમાં, હિસાબોમાં દેવાદારો પર વટ્ટા અનામતની જોગવાઈ કરવી જોઈએ, કારણ દેવાદાર ભવિષ્યમાં નુકસાન કરશે. જ્યારે લેણદારો પર વટ્ટા અનામતની જોગવાઈ કરવાની જરૂર નથી. રૂઢિચુસ્ત વલણ, શાણપણનો સિદ્ધાંત એવું કહે છે ભવિષ્યનું નુકસાન ધ્યાનમાં લો, આવક ધ્યાનમાં નથી લેવાની. 14 નંબર,
જેવી ચોરી થાય કે તરત જ વીમો લીધો હોય તેવા યંત્રથી ચોરીથી થયેલ નુકસાન અંગેની જોગવાઈ કરવી જોઈએ, પછી ભલે પોલીસ દ્વારા તે પકડે જાય યંત્ર પાછું મેળવી શકાય. તો બાળકો રિડ્યુસ વાળાને એવું કહે છે કે તમને યંત્ર ચોરાઈ ગયું, નુકસાન થયું, નોંધ કરી દો, ભલે ને પછી ભવિષ્યમાં યંત્ર પાછું આ પોલીસ આપે. તો રૂઢિચુસ્ત વલણ શાણપણનો સિદ્ધાંત આની પાછળ સંકળાયેલો છે. 15 નંબર બહુ લાંબો પ્રશ્ન છે બાળકો, સાચું કહો ને, આવો લાંબો પ્રશ્ન સમજી લેવાનો, પડતરનો ખ્યાલ જ આમાં હશે. ઓકે, જોઈએ કઈ રીતે. અનિલે 10 લાખમાં બિમલ પાસે દુકાન ખરીદી કેટલામાં? 10 લાખ. અનિલને એમ લાગે છે કે આ દુકાન મોકાની જગ્યાએ છે, તેણે 20 લાખ ચૂકવ્યા તો પણ ચાલે. ખરીદી 10 લાખમાં, ભાઈને એવું લાગે છે 20 લાખ રૂપિયાની હતી. આગળ આનાથી ઉલટું બિમલ એવું માને છે કે આ દુકાન તેના માટે નસીબદાર નહોતી, તેણે દુકાન 5 લાખમાં વેચી, અને એવું લાગે છે 5 લાખમાં વેચ્યો તોય ચાલે. આવી લાગણીના આધારે ભલે આ વ્યવહાર ખરેખર 10 લાખનો છે, અનિલ તેની નોંધ પોતાના ચોપડે 20 લાખ અને બિમલ તેની નોંધ 5 લાખમાં કરવામાં માંગે છે. હિસાબી સિદ્ધાંત આધારે વ્યવહારની નોંધ બંનેના ચોપડે 10 લાખથી થવી જોઈએ, પરંતુ આ સિદ્ધાંત કે ખ્યાલ યાદ આવતો નથી. તો બાળકો, અનિલે ખરીદી 10 લાખમાં, બિમલે વેચી 10 લાખમાં. ભલે એકને એવું લાગે 20 લાખ કિંમત છે, બીજાને એવું લાગે 5 લાખ છે, તો એવી લખાય નહીં. હંમેશા પડતરનો ખ્યાલ, પડતરનો સિદ્ધાંત એવું કહે છે જે કિંમતે વેચી જે કિંમતે ખરીદી લખવું જોઈએ. તો આની પાછળ બાળકો પડતરનો ખ્યાલ સંકળાયેલો છે. જ્યાં લાગે બાળકો સ્ક્રીનશોટ આપ લઈ શકો છો. નેક્સ્ટ સ્લાઇડમાં પ્રશ્ન નંબર 16. એ યાદ રાખવું જોઈએ કે દરેક વ્યવહારની હિસાબી નોંધ ચોપડામાં થાય છે, જેની ઓછામાં ઓછી 2 અસર થાય છે. કોઈ પણ વ્યવહારની 2 અસર થાય ને બાળકોને આંખો બંધ કરીને તમને યાદ આવવું જોઈએ. પહેલા પ્રકરણથી તમે એકાઉન્ટમાં ભણો છો દ્વિઅસરનો ખ્યાલ, દ્વિનોંધી નામા પદ્ધતિ. કોઈ પણ વ્યવહારની 2 અસર થાય તેની પાછળ દ્વિઅસરનો ખ્યાલ સંકળાયેલો છે. 17 નંબર. કોઈ એકમમાં ઉત્કૃષ્ટ ગુણવત્તા સંચાલન પદ્ધતિ હોય, બેસ્ટ ક્વોલિટીનું મેનેજમેન્ટ હોય બાળકો, પણ એની હિસાબી ચોપડે નોંધ થતી નથી. કોઈ પણ કર્મચારી સંચાલન બેસ્ટ હોય બાળકો, એને નાણાંમાં ન માપી શકાય. અને હિસાબી અસરનો સિદ્ધાંત બાળકો, નાણાકીય માપનો ખ્યાલ, નાણાંમાં ન મપાય અને હિસાબોમાં લખાતું નથી. તો આની પાછળ નાણાકીય માપનો ખ્યાલ સંકળાયેલો છે. 18 નંબર. ગ્રાહકો પાસે અગાઉથી મળેલ રકમ વેચાણ ખાતે જમા કરી શકાતી નથી. આની પાછળ વિદ્યાર્થી મિત્રો સંપાદનનો ખ્યાલ સંકળાયેલો છે. સંપાદનનો સિદ્ધાંત એવો કે છે ભાઈ તમે માલ વેચો, વ્યવહાર કરો ને ત્યારે જ લખાય. તમે એડવાન્સ પૈસા મેળવ્યા છે પણ હજી માલ આપ્યો નથી એટલે એની નોંધ થશે નહીં. સંપાદનનો સિદ્ધાંત. અને 19 નંબરમાં બાળકો, પાકા શ્રેણીમાં મૂડીને જવાબદારી બાજુ દર્શાવવામાં આવે છે. ધંધાનો માલિક અને ધંધો બંનેને અલગ ગણાય છે. આની પાછળ હિસાબી ખ્યાલ અથવા ધંધાકીય એકમનો અથવા અલગ અસ્તિત્વનો ખ્યાલ સંકળાયેલો છે. તો બાળકો અહીંયા 19 ટૂંકા પ્રશ્નો પૂરા થાય છે. આઈ હોપ બાળકો આપણે બરાબર સારી રીતે સમજ્યા છે. જ્યાં આપને એવું લાગે ત્યાં વિડીયો રિપીટ કરીને આપ જોઈ શકો છો. મહેનત કરતા રહો બાળકો. નેક્સ્ટ સ્લાઇડમાં હું આપને MCQs જે આ પ્રકરણમાં ખૂબ જ અગત્યના છે સમજાવવા જઈ રહ્યો છું. સ્ક્રીનશોટ લઈ લો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લેવા જઈએ છીએ MCQs. જે બચ્ચો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લેવા જઈએ છીએ હિસાબી પ્રણાલિકાઓ સિદ્ધાંતોના MCQ બચ્ચો, જે 1 માર્કની અંદર પૂછાવાની શક્યતા ખૂબ જ પ્રબળ છે બાળકો. મોસ્ટ IMP MCQs આપણે લેવા જઈએ છીએ. સેક્શન એ કહી શકીએ. પહેલો MCQ, ખાલી જગ્યાના ખ્યાલ મુજબ દર વર્ષે સ્ટોકના મૂલ્યાંકનની પદ્ધતિ બદલવી ન જોઈએ. સ્ટોકના મૂલ્યાંકનની પદ્ધતિ બાળકો દર વર્ષે કેમ સરખી રાખવી જોઈએ? એક સૂત્રતા, સુસંગતતાનો ખ્યાલ. તો આની પાછળનો જવાબ છે બાળકો એક સૂત્રતાનો ખ્યાલ. ઓકે, 2 નંબરનો MCQ છે બાળકો, ખાલી જગ્યાના ખ્યાલને આધારે કાયમી મિલકતો પર ઘસારો ગણવામાં આવે છે. તો કાયમી મિલકતો ઉપર ઘસારો ગણીએ છીએ બાળકો. કેમ? કાયમી મિલકત વર્ષો વર્ષ ચાલવાની છે બાળકો. તો આની પાછળ ચાલુ પેઢીનો ખ્યાલ સંકળાયેલો છે બાળકો. ખાસ ધ્યાન રાખજો. તો આ રીતે બાળકો એક MCQ આપને સમજાવતો જઈશ. એના પછી 3 નંબરમાં જોઈશું બાળકો. ખાલી જગ્યાના ખ્યાલ મુજબ વાર્ષિક હિસાબ તો બનાવતી વખતે માર્ચ મહિનાનો પગાર એપ્રિલ મહિનામાં ચૂકવાય છે, છતાં તેની નોંધ માર્ચના બાકી પગાર તરીકે નોંધાશે. તો સંપાદનનો સિદ્ધાંત બાળકો એવું કહે છે જે મહિનાનો વ્યવહાર ખર્ચ હોય ત્યાં નોંધવો જોઈએ. તો આનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સંપાદનનો સિદ્ધાંત. ઓકે, 4 નંબરમાં બાળકો, ખાલી જગ્યાના ખ્યાલ મુજબ માલિકના અંગત મુસાફરી ખર્ચને પેઢીમાંથી ચૂકવેલ રકમમાં ઉપાડ તરીકે નોંધાય છે. તો બાળકો અલગ અસ્તિત્વનો ખ્યાલ, હિસાબી એકમનો ખ્યાલ એવું કે છે ધંધાનો માલિક અને ધંધો અલગ છે. સાચો જવાબ છે બાળકો હિસાબી એકમ અથવા અલગ અસ્તિત્વનો ખ્યાલ. 5 નંબરમાં છે બાળકો, ખાલી જગ્યાના ખ્યાલ અનુસાર પ્રમાણિક મહેનતુ હોશિયાર કામદારો સમૂહ ફાયદાકારક હોય નોંધાતી નથી. કોઈ પણ કર્મચારી પ્રમાણિત છે, હોશિયાર છે, મૃત્યુ થાય રાજીનામું પર નોંધાય. કેમ? નાણાકીય માપનો ખ્યાલ, નાણાંમાં માપી શકાતું
નથી. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો આપ જોઈ શકો છો બાળકો, જે જવાબ સાચો છે તમે રાઉન્ડ કર્યું છે, આપ આને સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા નોંધ કરી શકો છો. નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ છે બાળકો MCQ નંબર 6. ખાલી જગ્યાના ખ્યાલ મુજબ દરેક હિસાબી સમયના અંતે નફા નુકસાન ખાતું અને પાકું સર્વે તૈયાર કરવામાં આવે છે. તો બાળકો પાકું સર્વેને નફા નુકસાન ખાતું 1 વર્ષના હિસાબે બનાવવામાં આવે છે. એની પાછળ હિસાબી સમય અથવા હિસાબી મુદ્દતનો ખ્યાલ સંકળાયેલો છે. સાચો જવાબ છે ડી. ખાલી જગ્યાના ખ્યાલ મુજબ જ્યારે પણ ઘસારાની જોગવાઈ કરવાની પદ્ધતિમાં ફેરફાર થાય ત્યારે ફેરફારની નફા નુકસાન અને મિલકતની અસર દર્શાવી તેની નાણાકીય પત્રકોમાં ઉલ્લેખ કરવો જોઈએ. પૂર્ણ રજૂઆતનો ખ્યાલ એવું કે જે ધંધાકીય કામમાં કોઈ પણ ફેરફાર કરો બાળકો એને નોંધવો જોઈએ. તો આની પાછળનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પૂર્ણ રજૂઆતનો ખ્યાલ. 8 નંબરનો MCQ. ખાલી જગ્યાના ખ્યાલ મુજબ પેન, રબર, રફ પેડ, પેન્સિલ દરેક વસ્તુને અલગ અલગ ખાતામાં રાખવાની જગ્યાએ સ્ટેશનરી ખર્ચમાં નોંધવો જોઈએ. તો આની પાછળ મટીરિયાલિટી મહત્વતાનો ખ્યાલ સંકળાયેલો છે બાળકો. કારણ આ બધી ઇમ્પોર્ટન્ટ વસ્તુ નથી એટલે એક જ ખર્ચમાં લખી નાખો સ્ટેશનરી ખર્ચ. 9 નંબર. ખાલી જગ્યાના ખ્યાલ અનુસાર હિસાબોમાં સંભવિત દેવા અંગે જોગવાઈ કરી શકાય પણ સંભવિત મિલકતોની જોગવાઈ નથી કરવાની. ભવિષ્યનું નુકસાન ધ્યાનમાં લો, આવક ધ્યાનમાં લેવાની નથી. આને કહેવાય રૂઢિચુસ્ત અથવા શાણપણનો ખ્યાલ. યસ, સાચો જવાબ છે ડી. તો બાળકો અહીંયા 6, 7, 8, 9 MCQ પૂરા થાય છે. જ્યાં આપને લાગે સ્ક્રીનશોટ અથવા જવાબ ટીક કરી શકો છો. નેક્સ્ટ બાળકો 10 નંબરનો લઈએ છીએ. મેં પહેલા જ કીધું તો આવો લાંબો MCQ ટૂંકો પ્રશ્ન હોય તો સમજી લેવાનો બાળકો, પડતરનો ખ્યાલ જ આવશે આમાં. જોઈ લઈએ. ચાલો 1/6/2021 ના કૃપા કોર્પોરેશને અનિલ એન્ટરપ્રાઇઝ પાસેથી 5 કરોડમાં મકાન ખરીદ્યું. 15/6 ના રોજ 5 કરોડ ચૂકવ્યા. આ વ્યવહારનો દસ્તાવેજ થયો તો તે તારીખે આ કારખાનાના મકાનનું બજાર મૂલ્ય 6 કરોડ. ઓહો, 5 કરોડમાં ખરીદ્યું બાળકો, 6 કરોડ કિંમત થઈ ગઈ. ખાલી જગ્યાના ખ્યાલ મુજબ મકાન વધીને 6 કરોડ થઈ ગયું પરંતુ હિસાબોમાં 5 કરોડની નોંધ થાય. પડતરનો ખ્યાલ, કોસ્ટ કોન્સેપ્ટ. પડતરનો ખ્યાલ એવું કે 5 કરોડમાં ખરીદ્યું ભાઈ 5માં જ લખાય, 6 કરોડ લખાય નહીં. તો આની પાછળ આવશે પડતરનો ખ્યાલ. 11 નંબરનો મોસ્ટ IMP પ્રશ્ન છે બાળકો. મૂળભૂત હિસાબી સમીકરણ અથવા પાકા સરળનું સમીકરણ A બરાબર જવાબદારી વત્તા મૂડી A = C+L. જવાબદારી માટે L આવશે બાળકો. યસ, અહીંયા ખાલી લખવા મળે છે L + C આવશે. તો બાળકો મૂળભૂત હિસાબી સમીકરણમાં જવાબદારી મૂડી મિલકતો બરાબર થાય તો એની અસર દ્વિઅસરના ખ્યાલ મુજબ આવે છે એવું કહી શકાય. દ્વિઅસર, દ્વિનોંધી નામા પદ્ધતિમાં દરેક વ્યવહારની 2 અસર થાય છે. 12 નંબર. ખાલી જગ્યાના ખ્યાલને કારણે અર્ધ તૈયાર માલનું મૂલ્યાંકન પડતરના આધારે કરવામાં આવે છે. ધ્યાન રાખજો બાળકો, આમાં ઘણા વિદ્યાર્થી પડતરનો ખ્યાલ લખે છે પણ સાચો જવાબ છે બાળકો ચાલુ પેઢીનો ખ્યાલ. અર્ધ તૈયાર માલ ભવિષ્યમાં ધંધાકીય કામને મદદ કરશે એવી ધારણા કરવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ છે બાળકો 13 નંબર. ઘસારો ગણવાની પદ્ધતિ વર્ષો વર્ષ સરખી રાખવી જોઈએ. એક સૂત્રતા, કન્સિસ્ટન્સી બાળકો, પદ્ધતિ બદલવી જોઈએ નહીં. 14 નંબર. સ્ટોકના મૂલ્યાંકનની પદ્ધતિ વર્ષો વર્ષ સરખી રાખવી જોઈએ. સેમ બાળકો, આની પાછળ પણ એક સૂત્રતાનો ખ્યાલ આવશે. આ મોસ્ટ IMP પ્રશ્ન છે બાળકો. સાવધાન ઇન્ડિયા ક્વેશ્ચન કહી શકીએ, ખાસ ધ્યાન રાખજો. એના પછી 15 નંબરમાં પેઢીના મહત્વના કર્મચારીનું મૃત્યુ થાય ત્યારે તે ઘટનાને ધંધાને અસર કરતી હોવા છતાં નોંધા નથી. મૃત્યુ થાય બાળકો, મૃત્યુના આપણે નાણાંમાં આંકી શકતા નથી. તો બાળકો આની પાછળ નાણાકીય માપનો ખ્યાલ સંકળાયેલો છે. નાણાકીય માપનો ખ્યાલ એવો કે ભાઈ તમે આને માપી નથી શકતા તો હિસાબોમાં ન લખો. હંમેશા એકાઉન્ટમાં જેનું નાણાંમાં મૂલ્ય હોય એ જ નોંધ કરીએ છીએ. 100 નંબર. આખર સ્ટોકનું મૂલ્યાંકન ચોપડી કિંમત કે બજાર કિંમત, બે પૈકી ઓછી કિંમત થાય છે. મોસ્ટ IMP બાળકો, 100% પરીક્ષામાં આવશે. આની પાછળ શાણપણ અથવા રૂઢિચુસ્તતાનો સિદ્ધાંત સંકળાયેલો છે. અને 17 નંબર છે બાળકો. જ્યારે ગ્રાહકને ઉધાર માલ વેચવામાં આવે ત્યારે જ આવક તરીકે હિસાબોમાં લખવામાં આવે છે. સંપાદનનો સિદ્ધાંત. સંપાદનનો સિદ્ધાંત કહે છે ભાઈ તમે માલ વેચ્યો લખી નાખો, પછી ભલે પૈસા રોકડા ભવિષ્યમાં મળે. તો બાળકો આપ જોઈ શકો છો આગળ મેં 19 જેવા MCQ પૂરું થઈ જાય છે અને 17 જેવા MCQ અને 19 જેવા ટૂંકા પ્રશ્નો કરાયા છે બાળકો. તો હિસાબી ખ્યાલો અને સિદ્ધાંતો પ્રણાલિકોમાં આપ સિદ્ધાંતો એકવાર સમજી આ 19 ટૂંકા પ્રશ્નો અને 17 MCQ તૈયાર કરી લેશો બાળકો તો આની બહાર કોઈ પણ સ્કૂલમાં પૂછાય એવી શક્યતા નથી. તો અહીંયા બાળકો આપણે હિસાબી ખ્યાલો, સિદ્ધાંતો અને પ્રણાલિકાઓનું પ્રકરણ પૂરું કરીએ છીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર બાળકો બીજા પ્રકરણની આપણે તૈયારી કરીશું. સરસ મહેનત કરતા રહો બાળકો. થિયરીવાળું પ્રકરણ છે, બોર કરશે પણ બાળકો હેડફોન લગાવીને રાતના ટાઈમે ચાલતી વખતે હું તો કોઈ વિડીયો જોઈ લેવાનો બાળકો, તમારા 3 માર્ક પૂરા કેશ થઈ જશે. તો બાળકો આ રીતે મહેનત કરતા રહીશું.
ટેક કેર, ઓલ ધ બેસ્ટ. જય માતાજી. Please like, subscribe, share and press bell icon for notification. Thank you.